જે ઉપસ્થિત છે જણાબેન અમદાવાદથી આવ્યા છે, એમબીએસ ના સાધક છે, એમની પોતાની વિશેષ ઉપલબ્ધિ છે એ એમના પ્રવચન દરમિયાન આપણે વાત કરશે. અને ખાસ કરીને એમની જે ખોરાક પદ્ધતિ છે ને એ આમ અઘરી છે પણ બહુ પ્રભાવિત થાય એવી છે, જે એમની વાતચીત દરમિયાન આપણને સૌને વાકેફ કરશે. તો નાઉ ઓવર ટુ યુ ડોક્ટર, પ્લીઝ. સૌથી પહેલા તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે તમારું ઘર, પરિવાર અને કિચન, ફેમિલી મૂકીને અહીંયા આગળ મને સાંભળવા માટે આવ્યા છો. અને એટલા માટે આવ્યા છો કે તમે લોકો સાજા રહી શકો. અને જો બીમાર હોય તો તમે સાજા કરવાની જવાબદારી મારી, અને જો તમે સાજા છો તો તમને બીમાર નહીં પડવા દો એની પણ જવાબદારી મારી. ખૂબ સરસ અહીંયા આગળ આયોજન કર્યું છે એ બદલ જે આયોજન કરનાર છે એ અને માતાજી અહીંયા ખૂબ આભાર. નિખિલભાઈએ મને અહીંયા આગળ આવવાનું ઇન્વિટેશન આપ્યું, એમનો પણ ખૂબ ખૂબ આભાર. તમે અહીંયા આગળ એવા કેટલા છો કે જે પહેલી 9મી તારીખ 10મી તારીખ જ્યારથી ચાલુ થઈ શિબિર ત્યારથી ડેલી આવો છો? ખૂબ સરસ. તમારા બધા માટે એક વાર તાળી પાડો. કેવું રહ્યું આટલા દિવસ? અને એક પ્રશ્ન પૂછું, કોણ કોણ એનીમાં કરો છો? શિબિરના અંતે અહીંયા આગળ એક પણ વ્યક્તિ એવું ના હોવું જોઈએ કે જેની પાસે એનીમાની કીટ ના હોય. કારણ કે જો હોસ્પિટલથી બચવું હોય, દવાખાનાથી બચવું હોય તો એક જ ઉપાય છે, એનીમા કરો. એટલે એનીમાં જે પણ કરતા હશે એ લોકોને ખ્યાલ હશે કે એનીમાંથી કેટલો બધો લાભ થાય છે. એક વખત લેટ્રિન કર્યા પછી પણ જો તમે એનીમા કરો તો ખૂબ પેટમાંથી મળ નીકળતો હોય છે. એટલે જો બીમાર પડવાનું કારણ હોય તો એક જ છે કે પેટમાં મળ પડ્યો છે અને એને આવા દૂર કરવાનું છે. તો સૌથી પહેલા તો આપણી જે સિસ્ટમ છે એમાં ઉપવાસનું તો બહુ જ મહત્વ છે. તો ઉપવાસ જો તમે કરશો તો કોઈ દિવસ બીમાર નહીં પડાય. અને માણસને એવી ટેવ છે કે સવારે ખાઓ, બપોરે ખાઓ, સાંજે ખાઓ, રાત્રે ખાઓ, જમ્યા પછી પણ ખાઓ, બહારનું પણ ખાઓ, ઘરનું પણ ખાઓ, પડોશીનું પણ ખાઓ, હોટલનું ખાઓ, લગનનું ખાઓ, બધે જ ખાવું છે માણસને. એટલે ગુજરાતી હોય તો ને મદ્રાસી હોય તો ને કોન્ટિનેન્ટલ હોય, બ્રેડ હોય, ચાઇનીઝ હોય, પાઉં હોય, લાડવા, પૂરી, શીરો, બધું જ આ મોઢું એવી છે વસ્તુ કે જેમાં બધું ફટાફટ અંદર ઉતરે જ જાય છે. પછી ઉતર્યા પછી આપણે વિચારતા નથી કે હવે એનું શું થવાનું છે. અને જ્યારે એવો ખોરાક આપણા પેટમાં જાય છે કે જે આપણને પચવા યોગ્ય નથી, ત્યારે પેટની અંદર પડ્યો રહે છે અને પછી એ રોગમાં રૂપાંતર થાય છે. દવા એવી વસ્તુ છે કે આપણા શરીરની અંદર જાય. કોઈ પણ ડોક્ટર, દુનિયાના કોઈ પણ ડોક્ટર પાસે તમે જાઓ તો એવું નહીં કહે કે બીપી માટે અઠવાડિયું ગોળી લેવાની છે અથવા ડાયાબિટીસ માટે અઠવાડિયું ગોળી લેવાની છે. તમે જાઓ ત્યાં આગળ એટલે એમ જ કહેશે કે હવે તમે જીવો ત્યાં સુધી આ ગોળી ખાવાની છે. અને એ ગોળી તો પછી શેના માટે ખાઈએ છીએ આપણે? કારણ કે બીપી તો મટ્યું નહીં, ડાયાબિટીસ તો મટ્યું નહીં, તો આપણે એ ગોળી શેના માટે ખાધી એ આપણે કદી પૂછતા નથી. પણ આપણે કઈ જમી રાખીએ છીએ અને સાથે સાથે એ ગોળી પણ આપણે લીધે રાખીએ છીએ. તો મેઇન પ્રશ્ન એ છે કે આપણે જે દવા ખાધી, બીપીની ગોળી ખાધી કે ડાયાબિટીસની ગોળી ખાધી, તો આ ગોળી આપણા પેટની અંદર 30 દિવસમાં 30 ગોળી ગઈ અને 365 દિવસમાં 365 ગોળી ગઈ. જો હવે 20 વર્ષથી ગોળી લઈએ છીએ, 10 વર્ષથી ગોળી લઈએ છીએ કે હજી બીજા 20 વર્ષ ગોળી ખાવાની છે, તો આપણા પેટમાં આ કેટલી બધી ગોળી ગઈ એ હિસાબ કદી માંડો કે કેટલા બધા પૈસા ગયા. હવે એ પૈસા પણ ગયા, દવા પણ પેટમાં ગઈ, તો આનો ફાયદો થયો કે એની સાઈડ ઇફેક્ટ થઈ એ જોવું પડે આપણે. તો કોઈ પણ દવા એલોપેથીની આપણા પેટની અંદર જાય છે તો કોઈ પણ દવાની સાઈડ ઇફેક્ટ હોય,
જેમ કે એક દવા જે છે એ 5 વર્ષ પેટમાં જાય કે 1 વર્ષ પેટમાં જાય તો કદાચ કિડની પર નુકસાન થાય, કિડની ફેલ થાય અથવા કિડનીને તકલીફ પડે, લીવરમાં પણ પ્રોબ્લેમ આવે, હાર્ટ એટેકના ચાન્સીસ વધી જાય, વજન વધી જાય એવો પણ ચાન્સ વધી જાય, યાદશક્તિ જતી રહે અને તમને ગુસ્સો આવે, કંટાળો આવે, આળસ આવે, સતત ઊંઘ આવે. તમે દવા લીધી પછી તમને અનુભવ હશે. મારું નામ ડોક્ટર ઝરણા પટેલ છે. હું અમદાવાદ રહું છું અને ત્યાં આગળ ઘણા બધા વર્ષથી હું નિઃશુલ્કમાં સેવા આપું છું, કોઈ ચાર્જ લેતી નથી અને સવારે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી મારો કોલ ટાઈમ હોય છે. તો એમાં હું દેશ વિદેશથી, ગુજરાતમાંથી કે દરેક જગ્યાએથી જે પણ કોલ આવે છે એ લોકોને કોલમાં પણ નિઃશુલ્કમાં જવાબ આપું છું 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીમાં. મારું બીજી કોઈ જ પ્રવૃત્તિ ના હોય, ફક્ત ફોન હેન્ડલ કરો અને એટલા બધા ફોન આવતા હોય છે કે દરેકના જે પણ પ્રશ્નો હોય એના હું યોગ્ય જવાબ આપું છું, માર્ગદર્શન કરું છું, એનો પણ કોઈ ચાર્જ લેતી નથી. અને સાંજે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધી હું અમદાવાદ મારા સેન્ટર ઉપર નારણપુરા નિઃશુલ્કમાં સેવા આપું છું આખું વર્ષ. જેને પણ આવવું હોય, જ્યારે પણ મળવું હોય તો એપોઇન્ટમેન્ટ લઈ અને મને રૂબરૂમાં પણ મળી શકો. તો હું છેલ્લા ઘણા વર્ષોથી આ સિસ્ટમ સાથે જોડાઈ છું. મારા ગુરુજી બીવી ચૌહાણ સાહેબ એમને ફોલો કરું છું. ન્યૂ ડાયટ સિસ્ટમ ફક્ત હું જ નહીં, મારો આખો પરિવાર કરે છે. મારો દીકરો છે મારી સાથે, જે ફોટોગ્રાફીનું કામ કરે છે, વિડીયોગ્રાફીનું કામ કરે છે. મારા હસબન્ડ ગજેન્દ્રજી એ પણ મારી સાથે આવ્યા છે. No one can say thank you so much because of this system. તો મારું આખું ફેમિલી, મારી ડોટર પણ છે, મારા દીકરા કરતા નાની ડોટર છે જે ગવર્મેન્ટમાં ઓફિસર છે, અત્યારે ઊંચી પોસ્ટ ઉપર જોબ કરે છે. એટલે એ પણ આ સિસ્ટમને ફોલો કરે છે. 365 દિવસ અમે આ સિસ્ટમને ફોલો કરીએ છીએ. એક પણ દિવસ મિસ નથી કરતા કે ચલો આજે બપોરે ચા પી લીધી અથવા ચલો કોફી પી લીધી અથવા કાકરો ખાઈ લીધો કે ભાખરી ખાઈ લીધી, એવું એક પણ દિવસ બનતું નથી. 365 દિવસમાંથી એક પણ દિવસ મારા ઘરે બપોરે રસોડામાં ગેસ ચાલુ થતો નથી. ઇવન મારો જન્મ દિવસ હોય, મારી લગ્ન તારીખ હોય કે મારા દીકરાની જન્મ તારીખ હોય કે દિવાળીનો દિવસ હોય તો પણ મારા ઘરમાં બપોરે ગેસ ચાલુ થતો નથી. હવે સ્વાભાવિક છે હવે સ્વાભાવિક છે કે ભૂખ તો મને પણ લાગતી હોય, જેમ તમને બપોરે લાગે છે એવી રીતે. તો ભૂખ લાગે છે તો અમે એ જ ભોજન જમીએ છીએ જે છેલ્લા તમે 2-3 દિવસથી અહીંયા આગળ જમો છો. અને એની YouTube પર મારી લગભગ 3000 થી પણ વધારે વિડીયો છે. વિડીયોનું ચેનલનું નામ છે ડોક્ટર ઝરણા NDS હેલ્થ સેન્ટર. તો એ પણ તમે YouTube પર સર્ચ કરજો એટલે તમને બધી જ વિડીયો જાણવા મળશે. એ સિવાય એમાં મેં 1000 વિડીયો એવી બનાવી છે કે જેમાં જ્યુસ કેવી રીતે બનાવવાના, અને બીજી 500 વિડીયો એવી બનાવી છે કે જેમાં કાચું ભોજન કેવી રીતે બનાવવું, કે જેમ કે કોઈને ઢોકળા ખાવા છે, મંચુરિયન ખાવું છે, ઇડલી ખાવી છે તો ગેસ ચાલુ કર્યા વગર પણ રાંધી શકાય. અને એક્ચ્યુઅલી રાંધેલું ના કહેવાય, કે ભગવાને બનાવ્યું છે, આપણે ખાલી એસેમ્બલ કર્યું. તો દરેક બહેનો અહીંયા આગળ જે પણ બેઠેલા છે એમાંથી 20 વર્ષથી નાની ઉંમરનું કોઈ ખરું? ઉભા થાઓ બેન. કેટલા વર્ષના છો? હાજી 17. બેન માટે તાળી પાડો. એનું કારણ છે કે ગાડી બગડે ત્યારે ગેરેજમાં તો જાય જ, પણ નવી નક્કોર ગાડી હોય અને ગેરેજની મુલાકાત લઈ લે તો એની એ ગાડી કોઈ દિવસ ગેરેજમાં નહીં જાય. સમજી ગયા? એટલે કે મોટી ઉંમર થાય, ઘૂંટણના દુખાવા થાય અને આંખે ચશ્મા આવી જાય, કાને સંભળાય નહીં, અને પછી આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, દાંતથી ચવાય નહીં, ઘૂંટણથી ચલાય નહીં, એટલે પછી બધી ગાડી ગેરેજમાં આવે.
પણ આપણે એવું જીવન જીવીએ નાનપણથી જ, જ્યારે આપણે 5 વર્ષના હોઈએ, 10 વર્ષના હોઈએ ત્યારથી એવું જીવન જીવીએ કે જિંદગીમાં કોઈ પણ દિવસ દવાખાને જવું જ ના પડે. જેમ કે મને પેટમાં દુખતું હોય તો મારે ડોક્ટરને કહેવું પડે કે મને પેટમાં દુખે છે, પણ મારે પેટમાં દુખે જ નહીં તો એના માટે કેવી રીતે જીવન જીવવું એ હું સમજાવું છું તમને. અને જો મારું સમજાય મગજમાં ઉતરી ગયું તો આજ પછીના, તમે ભલે 55 ના છો કે 80 ના છો, એ મારા કોઈ લેવા દેવા નહીં. આજ પછીના 100 વર્ષ સુધી સાજા રહેશો એની મારી ગેરંટી. કારણ કે દરેક મનુષ્યનું આયુષ્ય 100 વર્ષનું છે કમસે કમ. જો સારી રીતે જીવો તો 150 વર્ષ પણ જીવી શકાય. અને મારા હસબન્ડ તો કહે છે 200 વર્ષ જીવવું છે. એટલે પછી ઉંમરનું કંઈ કહી ના શકાય, પણ આપણે કમરમાં એટલું દુખતું હોય કે માળા ના જાપી શકાય, અને પગમાં એટલું દુખાતું હોય કે બેસી ના શકાય, પલાઠી ના વાળી શકાય. એટલે આપણને એમ થાય કે હે ભગવાન હવે લઈ જા. ભગવાન નવરા નથી કે આપણને લઈ જાય. જે કર્મમાં છે એ તો ભોગવવું જ પડશે, પણ કર્મમાં એવું આપણે કરીએ કે ભોગવવું ના પડે. તો એવું જીવન જીવીએ. જેમ કે ભારતીબેને કીધું કે અમે 2014 થી દવા વગર જીવીએ છીએ. હવે વિચાર કરો કે જે દવા ખાય છે એમના વર્ષના લાખ રૂપિયા દવામાં જાય છે. તો અમારા પણ લાખ રૂપિયા તો જાય જ છે. એવું નથી કે અમે બિલકુલ હવા ઉપર છીએ. લાખ રૂપિયા તો અમારા પણ જાય છે, પણ અમારા ખાલી ખેતરોમાં અને ખેડૂતો પાસે જાય છે. હવે હોસ્પિટલમાં પૈસા જાય એ સારું કે ખેડૂત પાસે પૈસા જાય એ સારું? તમે કહો. કારણ કે જે પ્રકૃતિએ ઉગાડ્યું છે, જે ભગવાને આપણા માટે, માં ધરતીએ આપણા માટે જે ઉગાડ્યું છે, તો એ ભોજન આપણે લઈએ તો કદી બીમાર પડવાનો સવાલ જ ના આવે. પણ આપણને પહેલા જન્મથી એવું શીખવાડ્યું છે, તમારા મમ્મી, તમારા દાદી, તમારા નાની, તમારા સાસુ, આખું કુટુંબ, આખો સમાજ, આખું ગુજરાત, દરેકને એવું શીખવાડ્યું છે કે સવાર ઉઠો એટલે ચા પીવો, સવાર ઉઠો એટલે ભાખરી ખાઓ, સવાર ઉઠો એટલે રોટલો ખાઓ, બપોર પડી ભૂખ લાગી કે નથી લાગી એ ઓપ્શન પૂછવાનો જ નહીં. બપોર થઈ એટલે દાળ ભાત શાક રોટલી રસોડામાં બની જ ગયા હોય, અને બહેનોને વાસણ ઘસવાની પરવારવાની ઉતાવળ હોય એટલે કે બેસી જતો જમવા. એટલે મારે પાર આવે. એટલે આ જે પાર આવે એમાં પાર નથી આવતો, પણ દવાખાનું આવે છે. એટલે ઉપવાસની વાત ચાલુ કરી દીધી. બધાને મજા આવે છે? હું દર અડધો કલાકે જય સિયારામ બોલીશ, એટલે તમારે તૈયારી રાખવાની. બોલો જય સિયારામ. સરસ. અને તમને પણ કઈ પ્રશ્ન હોય તો બધા જ પ્રશ્નોના જવાબ આપીને પછી હું અમદાવાદ જઈશ. ત્યાં સુધી અમદાવાદ નહીં જઉં, એટલે દરેકના પર્સનલ પ્રશ્નોના પણ હું જવાબ આપી દઈશ. તો ઉપવાસની વાત, સવારે ઉઠ્યા પછી રાત્રે ખાધું છે કે નથી ખાધું એનાથી કોઈ લેવા દેવા નથી. તમે રાત્રે 9 વાગે સૂવો છો કે રાત્રે 12 વાગે સૂવો છો એનાથી કોઈ લેવા દેવા નથી. સવારે આંખ ખુલી, પથારીમાંથી ઉતર્યા, રૂમની બહાર નીકળ્યા એટલે સવાર પડી કહેવાય. પછી કોઈ એવું ના કે હું તો 4 વાગ્યાના ઉઠ્યા હતા અને માળા કરતા હતા અને થોડું પાછું બાથરૂમ જઈ પાછા સૂઈ ગયા તો એ ઉઠ્યા ના કહેવાય. પથારી છોડી દીધી હોય તો ઉઠ્યા કહેવાય. તો સવારે જેટલા પણ વાગે ઉઠો છો એટલા પછી 8 કલાકનો ઉપવાસ કરવાનો છે. જો 8 કલાકનો ના થાય તો ગભરાઈ જવાની જરૂર નથી કે કાલે તો આવું જ નથી, આ લોકો તો 8 કલાક ખાવા જ નથી દેતા. એટલે ગભરાવું નહીં. અમે એની પણ છૂટછાટ આપીએ છીએ કે 8 કલાકની જગ્યાએ તમે 6 કલાક ઉપવાસ પણ રહી શકો. ધીમે ધીમે ટેવ પાડવાની હોય. જેમ કે બાળક નાનું હોય 5 વર્ષનું કે 8 વર્ષનું, તો એને બાલ મંદિરમાં મુકાય, પહેલા ધોરણમાં મુકાય, સીધું 10મા ધોરણમાં ના મૂકી દેવાય. એટલે તમે બધા નવા નિશાળિયા છો, તો ઉંમરમાં મારાથી મોટા છો પણ અનુભવમાં હું મોટી છું. તો
તો ઉઠ્યા પછી 8 કલાક ના થાય તો 6 કલાકનો ઉપવાસ કરવો, 6 કલાક પણ ના થાય તો 4 કલાકનો ઉપવાસ કરવો, 4 કલાક પણ ના થાય તો 3 કલાકનો, 2 કલાકનો અથવા 1 કલાકનો. આટલું ચાલશે? એવું નહીં કે પથારીમાં મને તો બેઠી એટલે આંખ ખુલે એટલે ચા જોઈએ, આંખ બંધ હોય ને ચાનો ડબ્બો, ખાટનો ડબ્બો, દૂધની તપેલી અને દૂધની થેલી આટલું જ દેખાય તો સવાર પડે. એવું કોઈને છે તકલીફ? આંખ ખુલે ને દૂધની કોથળી દેખાય? હાથ ઊંચો કરો, ચિંતા ના કરો, એનો ઉપાય બતાવીશ. કોને કોને ચા બહુ જ ભાવે? આજે કોણ ચા પીને આયા છો? તમે ગઈકાલે આયા હતા? તમે ગઈકાલે? તમે ભાઈ ગઈકાલે આયા હતા? તમે ના આયા હતા? ગઈકાલે આયા હતા તમે? તો ચા વિશે કઈ દૂધ વિશે કીધું હતું? તો આજે કેમ ચા પીધી? તમે ના આયા હો તો માફ કરજો. દૂધ વિશે લેક્ચર જ નહોતું. કાલેનો લેક્ચર જ નહોતું. કાલે સર હોય કાલ બધું અનુભવ બધા હતા. એટલે તો ઉપવાસનું ખૂબ જ મહત્વ છે. એટલા માટે હું આ વસ્તુ થોડું ભારથી સમજાવું છું કે ઉઠતા વેત જ ચા પીવી નહીં અને આપણી જિંદગીમાંથી, આપણા ઘરમાંથી જો દૂધ, ચા, છાશ, દહીં, ચીઝ, પનીર, ઘી, લાડવા, મીઠાઈ, પેંડા, શીરો આટલું દૂર થઈ જાય તો ગુજરાતની અથવા ઇન્ડિયાની 50% પબ્લિક હોસ્પિટલ જતી બંધ થઈ જાય. આવું મારું માનવું છે. હવે તમારે નક્કી કરવું કે હોસ્પિટલ જવું છે કે ચા પીવી છે. કારણ કે WHO નો રિપોર્ટ છે, કોઈને જોવો હોય તો પર્સનલ મેસેજ કરજો, WhatsApp પર મોકલીશ. મારો ફોન નંબર છે 98243. હું બધાને કાર્ડ આપી દઈશ એટલે કાર્ડ તમને મળી જશે, બરોબર? એમાં ફોન નંબર છે. મારી YouTube ની ચેનલ ચાલુ કરશો, કોઈ પણ વિડિયોમાં તમને મારો ફોન નંબર મળી જશે. તો મારા નંબર ઉપર WhatsApp પર મેસેજ કરજો તો હું રિપોર્ટ મોકલીશ. એટલે WHO નો એવો રિપોર્ટ છે કે 2027માં 100 માંથી 87 લોકોને કેન્સર થશે. હવે જેને ગમતું હોય, વાલું હોય કેન્સર, એ ચા પણ પીવો, દૂધ પણ પીવો, છાશ પણ પીવો, દહીં પણ ખાઓ, રોટલી, રોટલા, ભાખરી ઉપર ઘી પણ લગાવો. સત્યનારાયણ દેવની જય. પણ આપણા હાથમાં જ્યારે પ્રસાદ આવે તો પગે લાગી દેવું, મોઢામાં મૂકવો નહીં. સત્યનારાયણ પ્રસાદની બાજુમાં કેળા અને ચીકુ ને સફરજન ને દ્રાક્ષ ને દાડમ તો હોય છે, એટલે એ લઈ લે. અરે તો નારણપુરામાં આપણે નામ લે આ બે નારણપુરામાં રહે છે, જ્યાંથી હું આવી છું. તો નારણપુરામાં અમે મળ્યા નહીં, અહીં આગળ મળ્યા, એટલે આ ભગવાનજીની કૃપા તો ઉપવાસ જે છે એ ખૂબ જ અગત્યનો છે. ઉગતા વેત કોઈએ નાસ્તો કે કશું જ કરવું નહીં. હવે આપણે એના પછી શું કરીશું કે હવે ઉપવાસ તો પતી ગયો, તો એ પછી શું કરીશું? તો એ પછી ગ્રીન જ્યુસ એટલે કે લીલા પાંદડાનો રસ. એમાં સૌથી સારામાં સારું લીલા પાંદડા હોય તો પાલક, કોથમીર અને ફુદીનો. તો આ 3 વસ્તુ જે છે એનો જ્યુસરમાં અથવા તમારી પાસે મિક્સચર હોય તો મિક્સચરમાં એનું જ્યુસ બનાવો, એને ટેસ્ટી બનાવો. એમાં ગોળ નાખો, લીંબુ નાખો, ચાટ મસાલો નાખો અને એનો જ્યુસ બનાવો અને એને સરસ ગરડાથી ગાળી અને તમને જ્યારે 2 કલાક પછી અથવા 6 કલાક પછી ભૂખ લાગે ત્યારે એ પીવો. હવે કૃષ્ણ ભગવાને
ભાગવત ગીતામાં એવું કીધું છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ, આ મનુષ્યનું ભોજન છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. તો કૃષ્ણ ભગવાને ભાગવત ગીતામાં એવું કેમ ના લખ્યું કે દાળ ભાત શાક રોટલી આ મનુષ્યનો આહાર છે? હવે ભગવાન તો લખવા બેઠા હતા તો આ લખો કે આ લખો, પણ જે સાચું હોય એ લખાય, ગપગોળા ના લખાય. તો એટલા માટે આપણે અત્યારે સૌથી પહેલા બોલ્યા કૃષ્ણ ભગવાનની જય, તો કૃષ્ણ ભગવાનને માનવા પડે, ભાગવત ગીતાને માનવી પડે. મારું નામ માનો તો ચાલે ને રાજેશભાઈ નું નામ માનો તોય ચાલે ને ચૌહાણ સાહેબ નું નામ માનો તોય ચાલે, કૃષ્ણ ભગવાન નું માનવું પડે. કૃષ્ણ ભગવાન એવું કહે છે કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ, એટલે આ જે ચાર વસ્તુ છે એમાં છેલ્લે તોયમ એટલે પાણીનો છેલ્લો જવાબ છે, છેલ્લો નંબર છે. પત્રમ એટલે પાણી, પાન, તો પાનનો પહેલો નંબર છે. તો હું અત્યારે અમદાવાદથી ઈશ્વરની કૃપા થઈ ગઈ આજે મારા ઉપર કે હું આજે 4 વાગે ઉઠી છું, બાકી હું રોજે 7 વાગે ઉઠું છું. પણ મજા પડી ગઈ, સવાર જોવા મળી આજે તમારા બધાના લીધે. તો 4 વાગે અમે ઘરેથી નીકળ્યા અમદાવાદથી 5 વાગે. તો 5 વાગ્યાથી અહીંયા આગળ અમે 9 વાગે પહોંચ્યા. તો આખા રસ્તામાં મને કોઈ પણ દિશામાં નજર કરું, ડાબી બાજુ જમણી બાજુ, તો મને પાંદડા જ દેખાતા હતા, ઝાડ દેખાતા હતા, ખેતર દેખાતા હતા. તો આ દરેક ખેતરમાં દરેક ઝાડમાં શું હતું? પાન. તો જેટલા મનુષ્ય પૃથ્વી પર છે એના કરતા 10 ગણા વધારે ભગવાને આપણા માટે પાન ઉગાડ્યા છે. તમને ખબર છે વાંદરો જે છે ને એક ઝાડની બીજી ઝાડની ડાળી ઉપર ભૂસકો મારીને લટરે તો ડાળી પણ ના તૂટે ને વાંદરાનું ફ્રેક્ચર પણ ના થાય. તો કેમ એવું હશે? કારણ કે વાંદરા પાંદડા ખાય છે અને આપણે શું કહીએ છીએ? દાળ ભાત શાક રોટલી. આપણે જેવા કરીએ એવા ફ્રેક્ચર. તો ફ્રેક્ચર થી પણ બચવા માટે આ એક જ ઉપાય છે કે ગ્રીન જ્યુસ પીવો. તો સવારે ઉઠો એટલે હવે ગ્રીન જ્યુસ અહીંયા જેટલા આયા છો એટલાને જ નથી પીવાનો, પણ તમારા દીકરા દીકરી, તમારા વહુ હોય, જમાઈ હોય, પડોશી હોય, તમારા ફ્રેન્ડ હોય, તમારા કાકા મામા મામી, ભાઈ કુવા જેટલા પણ તમારા સંબંધી હોય એ બધાને મારી વિડિયો ફોરવર્ડ કરજો. એટલા જ મને એક વખત હાય લખીને મોકલજો અથવા મોરબી લખીને મોકલજો, એટલે હું તમને બધાને જે લેટેસ્ટમાં લેટેસ્ટ વિડિયો છે એ સેન્ડ કરીશ ને હું જે સેન્ડ કરું એ વિડિયો તમારે બીજા 20 25 50 લોકોને મોકલી દેવા. પછી જોવી ના જોવી એ હરી કૃપા, પણ આપણે મોકલી દેવી. એટલે તમે જો મોકલશો તો એ લોકો ભલે અહીંયા નથી આવી શક્યા પણ ઘેર બેઠા પણ મને સાંભળશે તો 5% નહીં તો 1% તો ફાયદો થશે જો જોશે તો. બહુ જ સારા કર્મો કર્યા હોય, હનુમાનજીની કૃપા થાય તો જ અહીંયા બધા ભેગા થઈએ અને આ સિસ્ટમ જાણવા મળે. બાકી બધા આજે રવિવાર છે તો ઊંઘતા હશે અને કાં તો કોઈ પિક્ચર જોવા જતા રહ્યા હશે અને કાં તો કોઈ હોટલમાં નાસ્તો કરવા જતા રહ્યા હશે. પણ આપણે ઈશ્વરની કૃપા છે આપણા ઉપર કે આપણે અહીંયા આગળ આટલું સરસ આપણને આ સિસ્ટમ સમજવાનો મોકો મળી રહ્યો છે. અને મારા ઉપર પણ ઈશ્વરની કૃપા કે મને આ સમજાવવાનો મોકો મળી રહ્યો છે. તો લીલા પાંદડાનો રસ ગ્રીન જ્યુસ કોણ કોણ ઘરે બનાવો છો? સરસ, જે પણ બનાવો છો એ બહેનો માટે તાળી. કયા ભાઈ ઘરે જાતે જ્યુસ બનાવે છે? આ ભાઈ માટે તાળી, આ ભાઈ માટે, આ કાકા માટે તાળી. તારી પણ એકદમ જોરદાર. સાહેબ પણ બનાવે છે. તો આ પૂછવાનું કારણ એ હતું કે જરૂરી નથી કે ખાલી બહેનો જ રસોડામાં કામ કરે. દાદા કેટલા વર્ષ થયા તમને? 79 વર્ષે પણ જો જાતે જ્યુસ બનાવી શકતા હોય તો મારું એવું માનવું છે કે 101 નોટ આઉટ રહેશે. કારણ કે જે જ્યુસ પીતા હોય બનાવતા હોય પોતે તો પીશે જ અને બીજાને પણ પીવડાવશે, એટલે બીજાના પેટમાં જે ઠંડક થશે એના પણ આશીર્વાદ મળશે ને પોતે તો દાદા સાજા જ રહેશે.
એટલે દરેક દાદા હોય કે પપ્પા હોય કે અંકલ હોય કે ભાઈ હોય, જે પણ જેન્ટ્સ છે એમણે પણ ઓફિસથી આવતા પાલક લેતા આવી જાતે જ્યુસર ઓન કરીને જાતે રસ કાઢી અને બહેનોને પીવડાવો. કારણ કે બહેનોએ આખી જિંદગી ખૂબ દાળ અને ભાત ને શાક રોટલી ગરમ ગરમ તમને ખવડાવ્યું છે, હવે તમારો વારો છે. જો કે અમુક દાદા એવું પણ કહેશે કે હવે ઘરમાં વહુ આવી ગઈ છે, રસોડામાં પગ બી નથી મૂકવા દેતા. સાચી વાત? ના મૂકવા દે. આ તો કે અમારો જ એરિયા, તમારો પગ જ ના મૂકાય. પણ જ્યારે એ લોકો બપોરે 2 થી 3 સુઈ ગયા હોય ને ત્યારે આપણે રસોડામાં હાથ ફેરવી લેવાનો અને ધોઈને લૂછી નાખવું પ્લેટફોર્મ, નહીં તો પછી કાળો કકરાટ થશે. અને જ્યુસર પણ ધોઈ નાખવું. અમારા ઘરમાં એવો નિયમ છે કે દીકરો જ્યુસ બનાવે તો દીકરો પ્લેટફોર્મ લૂછી નાખે, દીકરો જ્યુસર પણ ધોઈ નાખે, દીકરો જે છે મારો એ પાલક પણ ધોઈ નાખે અને મને જ્યુસ પીવડાવે છે. હસબન્ડ પણ હનુમાનજીની કૃપાથી એવા સારા મળ્યા છે કે 365 દિવસ આખું ફ્રીજ ચિક્કાર ભરેલું રાખે છે અને આખું ડાઇનિંગ ટેબલ ચિક્કાર ફ્રૂટથી ભરેલું રાખે છે. એટલે કોઈ વસ્તુની કમી નથી પડતી કે મારે દાળ ભાત શાક રોટલી બનાવવા જવું પડે. જ્યારે મને ભૂખ લાગે એવું લાગે કે ટેટી ખાવી છે, ખાલી એમને કહેવાનું કે ટેટી લેતા આવજો. એટલે હું એમ કહું કે 1 કિલો ટેટી લાવજો પણ એ 10 કિલો લાવજો. હું એમ કહું કે ગાજરનો રસ પીવાનું મન થયું છે એટલે કોઈ દિવસ 1 કિલો ના હોય 10 કિલો જ હોય. મારે કહેવું પડે કે 10 કિલો ના લાવતા 5 કિલો લાવજો, તો પણ આવે તો 10 કિલો જ. એટલે દવામાં પૈસા ના જવા દેવા હોય તો ગાજરમાં પૈસા જવા દેવા. અને એક જ વસ્તુ નથી કે જ્યુસ જે છે એ ખાલી ગ્રીન જ્યુસ જ પીવાય. હવે દાખલા તરીકે તમે 2 વખત 3 વખત 4 વખત કે આખો મહિનો ગ્રીન જ્યુસ પીધો અને હવે તમને એમ થયું કે હવે બીજું કંઈ ટ્રાય કરવું છે, એકની વસ્તુ પીને કંટાળો આવ્યો, તો તમે ફ્રૂટનો જ્યુસ પણ બનાવી શકો અને વેજીટેબલનો જ્યુસ પણ બનાવી શકો. ફ્રૂટનો જ્યુસમાં દરેક ફ્રૂટના રસ કાઢી શકાય અને દરેક વેજીટેબલ એટલે કે એશગાર્ડ છે, એને પમ્પકિન કહેવાય, કોળું કહેવાય, કાકડી છે, દૂધી છે, આ બધા જે છે એ વેજીટેબલ કહેવાય. તો એ વેજીટેબલનો બીટ છે, બીટ, ગાજર અને એપલ એનો પણ રસ કાઢી શકાય. અત્યારે ખીરા કાકડી પણ બહુ જ સરસ મળે છે, એકદમ રસથી ભરપૂર. તો ખીરા કાકડીનો રસ પણ પી શકાય. તમને જે યોગ્ય લાગે, જે સિઝનલ છે, જે રિજનલ છે, જે ઓરિજિનલ છે એનો જ્યુસ પીવો. હું એવું ના કહું કે 150 રૂપિયા કિલો સફરજન છે એ ખાઓ, પણ હું એમ કહીશ કે 25 રૂપિયાની કિલો કાકડી મળતી હોય તો કાકડીનો રસ પીવો. એટલે ખિસ્સાને પણ પરવડે, પેટને પણ પરવડે અને ઘરનાને પણ આપણે નડીએ નહીં. દરેક જણા અહીંયા આગળ એટલું તો જિંદગીમાં કામ કર્યું જ હોય કે પોતાનું પેટ ભરી શકે. ભલે ઘરમાં કામ કર્યું હોય કે ઓફિસમાં કામ કર્યું હોય, નહીં તો પછી એક જ દિવસમાં બાયપાસ કરવું પડે, હાર્ટ એટેક આવે, પેરાલિસિસ આવે તો 3 લાખ રૂપિયા દવાખાને એક જ દિવસમાં જતા રહે. એટલે કરકસર કરવી નહીં. જ્યારે ફ્રૂટ લેવા જઈએ ત્યારે ભાવતાલ કરવો નહીં અને 250 કિલો લાવવું નહીં. જ્યારે પણ લાવો તો 5 કિલો લાવો તો છૂટથી પેટ ભરીને મન ભરીને રસ પીવા થાય. તો આ 3 પ્રકારના રસ છે, એક ફ્રૂટનો રસ, વેજીટેબલનો રસ અને લીલા પાંદડાનો રસ. તો આ જે 3 રસ છે એ રસ તમે અહીંયા આગળ ગઈકાલે પરમ દિવસ હતા, તમને બધાને અહીંયા રસ પીવડાવ્યો છે. કેવો હતો? તમે જ્યારે ચા પીવો, દૂધ પીવો અથવા તો કોફી પીવો ત્યારે પેટમાં જે લાઈ પડે છે, એસિડિટી થાય, એસિડ ઉત્પન્ન થાય, તો એના કરતાં બેટર છે કે તમે આ જ્યુસ પી લો, તો આ પ્રશ્નોનું નિવારણ થઈ જાય. એટલે સવારનો જે આપણો પીરિયડ છે એમાં પેટમાં ફક્ત અને ફક્ત વાયુ તત્વ જ પેટમાં જવું જોઈએ. આપણું શરીર છે એ પંચ તત્વથી બનેલું છે. તમે ન્યૂઝપેપરમાં વાંચતા હશો, બહેનોને એમના દાદાને બધી ખાસ એવી ટેવ હોય કે બેસણાની જાહેરાત પહેલા વાંચીએ કે કોણ ગયા, આપણે બચી ગયા. તો બેસણાની જે જાહેરાત છે એમાં ઉપર લખ્યું હોય છે કે પંચ તત્વમાં વિલીન થઈ ગયા. વાંચ્યું છે એવું બધાએ? પણ આપણને એવો પ્રશ્ન થયો કે આ પંચ તત્વ કયા?
ભણવામાં આવ્યું હોય પણ આપણે ભણવા ખાતર ભણ્યા હોઈએ અને પાસ થવા ખાતર થઈ ગયા હોઈએ પણ મગજમાં ઉતાર્યું ના હોય એ વસ્તુ તો પંચ તત્વ એટલે અગ્નિ તત્વ, જલ તત્વ, પૃથ્વી તત્વ, વાયુ તત્વ અને આકાશ તત્વ, જે ઉપવાસ એટલે આકાશ તત્વ. તો આ પંચ તત્વ છે એનાથી આપણું શરીર બન્યું છે. હવે આપણા શરીરને સાજું રાખવા માટે આ પંચ તત્વો આપવા જરૂરી છે. અવકાશ તત્વો એટલે ઉપવાસ. આકાશમાં જુઓ તમને કોઈ જોવા નહીં મળે, મામા મામી કાકા કાકી કોઈ જોવા ના મળે. મળે પપ્પા જતા રહ્યા હોય તો આપણે સૂર્ય પણ ઉપર ક્યાંય જોવા ના મળે. તો અવકાશ તત્વ એટલે કે કંઈ પણ પેટમાં નાખવું નહીં. એટલે પહેલું જે તત્વ છે આપણા શરીરમાં એ અવકાશ તત્વ. અવકાશ તત્વ જે પણ લેશે એને 25% દવા બંધ થઈ જશે. કેટલા ટકા? હું આજે આવી છું તો 100% દવા છોડાવડાવીશ. કોને દવા છોડવી છે? કોને દવા ખાવી છે? ઘણા એવા હોય કે મરી જવું તો મરી જવું, કાલે મરી જવું, આજે મરી જવું, દાબેલી તો ખાવી જ છે. એવા હોય છે એટલે પછી દવા પણ ખાવી છે. અમને હમણાં અમારા સોસાયટીમાં એક બેન હતા તો મેં કીધું શું ચાલે, તબિયત કેમ છે? એટલે કે કઈ નહીં, બસ મજામાં, કે થાઇરોઇડ આવ્યો છે. મેં કીધું આ તો ના ચાલે, થાઇરોઇડ આવ્યો છે. તો કે આવ્યો છે ને ક્યાં ગયો છે? ગયો હોય તો ચિંતા, આ તો આવ્યો છે. એટલે ખાવું છે, પીવું છે, બધું જ કરવું છે.